હે ઓર અવાજ આવ્યો ને તો કેમ છો બધા મજામાં? તો આજે કૃપાબેન અને સોહમભાઈ સવારે વહેલા 7 વાગે મારી સાથે દુકાને આવી ગયા, કારણ કે આજે વહેલા બધાઈ ગયા હતા. બેટા આજ કેમ વહેલા બધાઈ ગયા હતા તમે? હે મને એમ શું કે પપ્પા વહેલા મૂજા એને એમ થયું કે મારા પપ્પા કે વહેલા વ્યા જાય એટલે એ વહેલા ઉભી થઈ ગઈ. તો તારા દુકાન આવવા હાટું વહેલા બધાઈ ગયા તું એમ? સરસ. પછી સોહમભાઈ તમે સોહમ તો કૃપા જાગે એટલે સોહમ કદાચ સોહમ પહેલાં જાગી જાય પછી કૃપા જાગે એવું કંઈક થાય. એટલે આજે સોહમભાઈ ભૂખ્યા થયા છે સવારમાં તો ફટાફટ વહેલા જાગી ગયા હતા. કા બેટા વહેલા જાગી ગયો હતો ને તું સોહમ? એ બેટા અમારે સોહમને બીજું કાંઈ નહીં, ઇલેક્ટ્રિક વસ્તુ જોવે. જો એમને પાવર હોય કે પછી કંઈક સ્ક્રૂ હોય કે રમકડા ખોલવાના હોય, અને કૃપાને પેન અને કાગળ. કૃપા આખો દી લખતી જોઈએ આવા કાગળિયા ગોતી ગોતીને. કાકુપા તને કલર પૂરો બહુ ગમે ને બેટા? હે ગુપા તારી માટે શું લાવવાનું છે આપણે? ઓલ કલર પૂરો એને શું કહેવાય ગુપા? બાળ મંદિરમાં આવે એને નહીં, ઓલી કલર પોથી આવી લાવવાની છે ને આપણે. તું બાળ મંદિરે કલર પૂરા ખબર છે? તો ઈ લાવવાનું છે. ઓકે ઈ લાવશું. હા ઈ લાવશું આપણે. છે ઓલી ડિઝાઇન પડે ઈ દોરીથી. હા ઈ લાવશું. હાલો પછી ઓલી સ્વાધ્યાય પોથી જેવું આવે કલર પોથી કહેવાય, એમાં ઘણા હાથથી બધું દોરેલું હોય, ઈ લાવું તારે હાટું એમ? તો લેતો આવીશ. તો સવારમાં કૃપા અને સોહમ શું ખાય છે કૃપા? અને શું કહેવાય જતો? પછી દ્રાક્ષ નથી, પછી બદામ છે. તો આ રીતે એનું સાંજે પલાળવાનું હોય અને સવારે એ ખાય. બરાબર છે ને? તો હવે એ ખાશે. ખાતો તને બહુ ભાવે એમ? જો સોહમ જોવો તમે અહીં શું કરે, જો નખરા બધું. જો મારું વિડીયો બનાવવાનો આખો સેટઅપ નીચે તોડીને બેસી ગયા છે. બરાબર? જો ફેંકા ફેંકી કરે છે હવે અહીં. તારે શું લાવવાનું છે? તારે જીસીબી? તારે સોહમ જીસીબી લાવવાનું છે? એ કી રહેવા દે. જીસીબી લાવવાનું ક્યાં મને? હું લાવવાનું તારે ક્યાં મને? બીજું મશીન. બીજું ટ્રેક્ટર કોણ લાવશે? તો લાવ ટ્રેક્ટર લાવવાનું છે તારે? ટ્રેક્ટર લાવવાનું છે. બીજું કઈ? ઈ કઈ કામનું નથી તારે. લાવ ધરકુપા ભાઈ ગયો. જો ભાઈ ગાડી બેસી ગયો. જા જલ્દી જા, ભાઈ ગાડી બેસી ગયો. જા હું ચાલુ રાખું. જા હું ચાલુ. વાહે બેસી જા તું કુપા. આપણે નિશાળે કેમ આવીએ એમ વાહે બેસી જા. જા તો અત્યારે કૃપા ને સોહમ બંને ભરૂ દાદા સાથે ઘરે વયા ગયા છે. હવે હજી તો 8 જ વાગ્યા છે એટલે કાંઈ હજી નક્કી નથી. પાછા આવે ખરા, કારણ કે હવે હમણાં ઘરે કવરાવવા મળશે. બાળ મંદિરને હજી બહુ વાર છે એટલે એની મમ્મી પાછા લઈને આવશે. હમણાં મારા અંદાજે 8:30 પાછા અહીંયા આવશે અને પછી પાછા 10 વાગ્યા સુધી રહે. આનું કાંઈ નક્કી નહીં. એટલે હમણાં પાછા આવશે ને જોઈએ આવે ને એટલે દુકાન મારી વ્યસ્ત કરી નાખે, બધું આડે ને ધડ કરી નાખે. જુઓ તમે. એટલે હું આ ઘોડા હારા જ નથી કરતો, કેમ કે એ આમાં ટીંગાય અને આમાંથી એના રમકડા આંબે ને પાછા મૂકે ને આંબે ને, એટલે હું એમનો પીડ્યું રહ્યો હતો બધું. બરાબર? જો પાછા આવ્યા બે ભરું અહીંયા. હું ખાવું તારે? હવે ને લોલીપોપ ખાવું. કૃપા કેમ પાછા આવ્યા? આજે મેં કીધું તું વહેલા ગયા છે એટલે વહેલા આવવાના છે. જો આજે 9 ને 10 થઈ ત્યાં પાછા આવી ગયા. જો આને હે ચૂપ. હે ઓર અવાજ આવ્યો ને? જો સોમભાઈ નું મેંગો છે. કૃપા તારો કયો છે બેટા? જો દેતા. કૃપાબેનનો અહીંયા કંઈક આ રીતનો છે, સ્ટ્રોબેરી ટાઈપનો છે. સ્ટ્રોબેરી ઓરેન્જ નો કહેવાય, સ્ટ્રોબેરી છે. આ મેંગો છે ભાઈ ભાઈ. રાજી થઈ ગયા છે બે ભરું. એક દીદીને એ નહીં ઓલો આપી દે દીદીને. આ દીદીનો છે, આ દીદીનો છે. આપી દે કૃપા. લઈ લે આપણે. મેંગો હારો છે કૃપા, મેંગો હારો છે. આ બસ લઈ લો. હાલો કેવો લાગ્યો કહેજો મને સોહમ. ખાઈને તો ચેક કરો પહેલા. ચોકલેટ વાળો છે. હવે કાઢો બહાર લ્યો.
લોલીપોપ તો વયો ગયો અંદર. હા લે તૂટી ગયો જો લોલીપોપ તારો તૂટી ગયો. હાલ લે કેટલી ઝડપમાં લોલીપોપ ખાઈ ગયો એ બધો બોલો. સોહમ આખો બગડ્યો જો. હું તને તેડવાનો નથી હવે. સોહમ તા પપ્પા ક્યાં છે? સોહમભાઈ ક્યાં છે? એમ નો કરાય. સોહમભાઈ અહીંયા છે. આ સોહમભાઈ છે. ઈ સોહમભાઈ છે. કૃપા દીદી ક્યાં છે? તાર નામ? આખું નામ લોલીપોપ બાર કાઢીને બોલો. આખું નામ અટક તમારી? ગુજરિયા કૃપાબેન. દાદાનું નામ? તમારું ગામ? શું વાત છે? તાલુકો? તળાજા. જિલ્લો ભાવનગર. અમે ભાવનગર રહીએ છીએ અત્યારે. કા તો મિત્રો આજના વિડીયોની અંદર કંઈક આ વસ્તુ હતી. સોહમને અને કૃપાને તમે જોયા કે બસ એમનું આખો દિવસ આવવાનું જવાનું ચાલુ રહેતું હોય, પણ અત્યારે સાંજ થઈ ગઈ છે, હજી એક વાર આવ્યા નથી, પરંતુ આવવાના છે પાક્કું છે. બરાબર. તો આવી જ રીતે કંઈક અમારે સોહમ ને કૃપા સાથે દિનચર્યા હોય છે, અને હજી આપણે રાત બાકી છે એમની. બરાબર. તો બને રહેજો વિડીયો.